નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે સિંહણે હુમલો કરતા બાળકનું થયું મૃત્યુ। અમરેલીના ધારી તાલુકાના ગોપાલગ્રામે ખેતરમાં સંતાઈને સિંહણે અચાનક હુમલો કરતા 5 વર્ષના બાળકનું મૃત્યુ નિપજેલ। હુમલામાં મૃત્યુ પામનાર બાળકનું નામ સાહિલ રાકેશભાઈ કટારા, ઉંમર વર્ષ 5 હોવાનું જાણવા મળેલ છે। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતકના મૃતદેહને ગોપાલગ્રામ પીએસસી સેન્ટર ખાતે રવાના કરવામાં આવ્યું। અહેવાલ ફારૂક મિલખિયા, અમરેલી। ગામ ને શું હતું? તાલુકો કટારા રાકેશભાઈ સાહિલભાઈ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ। શું બન્યું? સિંહણ ઉપાડી ગઈ છોકરાનું। છોકરાનું નામ શું છે? સાહિલ। કેટલા વાગ્યા આ બન્યું? 8:30। છોકરાની ઉંમર કેટલી છે? 5.5 વર્ષ। પછી તમે શું કર્યું બાળકને આ ઉપાડ્યા પછી? દવાખાને લઈ। અત્યારે કોણ કોણ હાજર છે? અમે શેઠને બધા હારે। ઓકે। આમ ગોપાલગ્રામ અને વાઘેલા બાવસનભાઈ પ્રેમજીભાઈ અને અમારે ત્યાં મજૂર રહેતા હતા, એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું બચ્ચું સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ, છોકરાને 5 વર્ષના બાળકને। અને પછી અમે હાકલા પડકારા કર્યા એટલે એ એક તુવેરના કેરામાં જ મેલીને વહી ગઈ। બરાબર। કેટલા વર્ષનું બાળક? 5 વર્ષનું બાળક। બાળકનું નામ શું છે? બાળકનું નામ સાહિલ, એનું બાપાનું નામ? રાકેશ। ક્યાંના છે મૂળ? મૂળ ફતેપુરા, સુખસર। ઓકે।